નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી, એટલે રેપો રેટને યથાવત રાખવામાં આવ્યો છે। એટલે એનો મતલબ કે સામાન્ય માણસના ઈએમઆઈ જે જતા હશે તેના પર કોઈ અસર નહીં થાય। રેપો રેટ 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે। વૈશ્વિક પરિસ્થિતિમાં હજી પણ અનિશ્ચિતતા તેવું આરબીઆઈ ગવર્નરનું કહેવું છે, અને સાથે તેઓએ કહ્યું કે ભારતમાં મોંઘવારી કાબૂમાં છે। ફુગાવો પણ તેઓએ ગયા વર્ષમાં ફાઇનાન્શિયલ યરમાં 2% આસપાસનો જ કહ્યો, એટલે તેઓનું કહેવું છે કે મોંઘવારી ભારતમાં સંપૂર્ણ કાબૂમાં છે। વૈશ્વિક પરિસ્થિતિ અનિશ્ચિતતાઓની છે અને રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરાયો। એટલે જે લોકો એવી આશા રાખીને બેઠા હોય કે રેપો રેટ ઘટત તો ઈએમઆઈ ડાઉન થાત, પરંતુ તેવું નહીં થાય। રેપો રેટ એનું એ છે એટલે કે આપના તમામ હપ્તાઓ પણ એક સમાન જ રહેશે જે આપ ભરતા આવ્યા છો। ઈએમઆઈ પર કોઈ અસર નહીં થાય।